સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। જ્યારે અધિકારી શિષ્ય તન મન અને ધનથી સમર્પણ કરી દે ત્યારે પિયાલો પાવાની ઘટના ઘટે છે। એવી જ રીતે ગંગામાં પાનબાઈને અહીંયા પિયાલો પાવાની ઘટના ઘટે છે। પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ, પિયાલો આવ્યો છે તત્કાલ, ખોળામાં બેસાડી વસ્તુ તમને આપું, જેથી આપપણું તરત ગળી જાય। હવે સંત પરંપરામાં પિયાલો પાવાની આને ઘટના કહેવામાં આવે છે। આધ્યાત્મની એક એવી ભૂમિકા છે જ્યાં સાધના સર્વ થંભી જાય છે। જ્યારે આ શિખરે પહોંચ્યા પછી જ્યારે સાધના થંભી જાય છે ત્યારે અહીંથી આગળ આપણા સદગુરુ આપણી ગ્રંથિનું ભેદન કરવું પડે છે। અને એ ગ્રંથિનું ભેદન સાધના દ્વારા થઈ શકતું નથી, કેવલ ગુરુ કૃપાથી જ થઈ શકે છે। ગુરુના શરણમાં તન મન અને ધનથી જ્યારે દાસ બની જાય છે ત્યારે આ ઘટના ઘટે છે। અને તે જ ક્ષણે શિષ્ય ઉપર ગુરુ કૃપા કે ઈશ્વર કૃપા વરસે છે અને ગુરુ કૃપાથી શિષ્યની ગ્રંથિનું ભેદન કરે છે। ને આ ઘટનાને અહીં ગંગામાં પિયાલો પાવાની ઘટના કહે છે કે પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ, પિયાલો આવ્યો છે તત્કાલ। ગુરુકૃપા પણ અધિકારી અને સમર્પિત શિષ્ય તરફ જ વહે છે। અને ખોળામાં બેસાડી વસ્તુ તમને આપું, જેથી આપપણું તરત ગળી જાય। હવે ખોળામાં બેસાડવાનું મતલબ કે ખોળો એટલે શું? એટલે પાનબાઈની સુરતા એક બ્રહ્મની અંદર એક તાર લગાડવાની થાય છે કે અરસપરસ બ્રહ્મ તત્વને જાણે, ખુદ પોતે બ્રહ્મની અંદર બેઠા છે આવો ભાવ જગાડે, આવું સુરતા લગાડે ને બધું જ બ્રહ્મ રૂપ થઈ જાય ને હું પોતે બ્રહ્મમાં બેઠો છું અને આપણે બ્રહ્મના ખોળામાં બેઠા છીએ, આવી ઘટના હોય છે। અને પ્યાલો આને જ પાવામાં આવે છે કે જેને સઘળું બ્રહ્મ સિવાય બીજું કંઈ દેખાતું ન હોય, કે હું બ્રહ્મની બહાર નથી, હું બ્રહ્મની અંદર છું, પરમાત્માની અંદર જ બેઠો છું, આ પરમાત્માનો ખોળો કહેવાય છે। અને આ આધ્યાત્મિક પંથની એક છેલ્લી ઘટના છે। અહીંયા સંપૂર્ણ અહંકારનું વિસર્જન કરવાનું હોય છે અને હું અને મારું જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી બ્રહ્મના ખોળામાં બેસી ન શકાય। એટલે જ ગંગામાં શૂરવીરપણું દાખવવાનું કહે છે કે શૂરવીરતાપણું રાખો, જેથી કોઈ પણ વિષય ડગાવી ન શકે। કે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ, પ્રથમ પહેલું મસ્તક મૂકી વાળી લેવું નામ। પ્રથમ પહેલું મસ્તક એટલે પ્રથમ આપણો અહંકાર છોડી દેવો, સંપૂર્ણ અહંકારનો ત્યાગ થાય, આને મસ્તક ઉતાર્યું એમ કહેવાય। તેથી જ ગંગા સતી પાનબાઈને પિયાલો પાતા પહેલાં શૂરવીરપણું પણ દાખવવાની સલાહ આપે છે। આ અંતિમ સલાંગ છે અને પાનબાઈને આ અગમ અપાર રસ પાયર્યા છે। આપ્યો રસને ખોળામાં બેસાડ્યા, મૂક્યો મસ્તક ઉપર હાથ, ગંગા સતી એમ બોલ્યા ત્યાં તો નિરીખ્યા ત્રિભુવન નાથ। પાનબાઈની સુરતા બ્રહ્મ તત્વની અંદર સ્થિર કરાવી અને ગુરુ રૂપે, ગુરુ તરીકે ગંગામાઈ પાનબાઈના મસ્તક ઉપર હાથ મૂકી અને પોતાની શક્તિનો સંસાર શિષ્ય પાનબાઈના શરીરની અંદર પ્રવેશ કર્યો। આ શક્તિ સંસારની ઘટના છે, આ ગુરુ કૃપા જ થાય છે અને આનાથી જ ગ્રંથિનું ભેદન થાય છે। મૂક્યો મસ્તક ઉપર હાથ પાનબાઈ, ત્યાં તો ત્રિભુવનનાથને જોયા। આ પરમ પદની પ્રાપ્તિ છે, શક્તિની ઘટના બની છે આ। ને આ ઘટના ઘટી એટલે તરત પાનબાઈની ચક્ષુ પણ બદલાઈ ગઈ ને દ્રષ્ટિ પણ બદલાઈ ગઈ ને નાભી કમળથી પવન ઉલટાવ્યો અને ગયો પશ્ચિમ દેશમાં। આ ઘટના કુંડળીની જાગરણની ઘટના છે। પશ્ચિમ માર્ગ એટલે સૂક્ષ્મના માર્ગ ને કુંડળીની શક્તિ તે નાભી કમળમાંથી જાગૃત થઈ ને સૂક્ષ્મના માર્ગ ઉપર સડે છે। સુરતા સડી ગઈ શૂન્યમાં અને શીતમાં અહીં ભાયા પુરુષ। આજ હાચી સદગુરુની કૃપા છે અને પાનબાઈ કેવલ નિમિત્ત છે, પાનબાઈ પણ પૂર્ણતાએ પગેલા જ છે।
પાનબાઈની જગ્યાએ આપણે દરેક સાધકે આપણે પોતાને સમજવું અને ગંગામાં ગુરુરૂપી આપણને જ્ઞાનનું માર્ગદર્શન આપી રહ્યા છે આધ્યાત્મિક પંથ ઉપર ચાલવા માટે આપણે પણ આ માર્ગે ચાલવું. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.